માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. રાવતા નું ટોટલ કેટલું હલે અમારી બેન ભાગીદારીમાં? 8,000 રૂપિયા શેર ના, પછી 2,000 રૂપિયા દવાના. ઓહો ના, 1,000 રૂપિયા મજૂરી. બરોબર. તો લે આમાં તો 11,000 રૂપિયા બતાવી અને રાતે 12,000 રૂપિયા લસ્યા ના લે. ભલે આ ઠગવાના ધંધા કરે બીજું કોઈ નહીં. મારા હારા 5,000 રૂપિયા ભાગમાં આવવા થઈ, બીજા તો વધારે થતા જ નહીં. આ બીજું કોઈ નહીં. રાતે કન્ના પાડીને ઠજી જાય. જસુભા જોડે પૈસા પાડે એટલે કે ઓહો કરવાઈ. આવરા 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 કના દારે ફૂલા પડ્યા. તમે બે પેલા આબુ પડે ને યાર. બરાબર હું ગોદરું લેતા હું. હા. ઓહો એટલે હગાય તો લીલી વાડી કરી દીધી. બાઈક ઓન શોરૂમ ખોલ્યો આને. ના 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 સારું કર્યું. બહુ આમ તો સુધારો સારો કર્યો અમને. સારું એટલું. ઉભા તો ઉભા તો ઉભા તો. બરાબર પાણી લાવો. ભગવાન તો અમાર તમે આ બાજુ બેહો, હું એ બાજુ બેહું પોગટ. ચાલો યાર. ના ના બુડો, તમે ઓછા કોઈ રોજ રોજ આવવાનું. રોજ તો નહીં આબાન થાતું. હા પણ હવે રતનપુર આવ્યો તો મમેરામ. પેલું પ્યામોહન જોરા રતનપુર આવ્યું એરી જ ને. હા એર્યું આથમણું રહ્યું પેલું. હા એર્યું તે કરું કરવા આવ્યા હતા. આ ભાઈબંધ નો મમેરો હતો. બરોબર. તે કેવરાયું પછી જવું પડે ને. ના 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 સારું કર્યું. હું તો પાર્ટી ભાડું જ પછી ઉતરી ગયો યાર. ફોન ના કરે ફૂટે મને. ફોન હું યાર ઈચ્છા થઈ છે મૂકું. આજ તો ઘણા દાડે હગાન તો જવા દે કું. સગવડ બગવડ ખાવાની એકંથી આ ખાઈને આ પછી વકન રોટલા કરવા રહી દઉં હાલ. શાંતિ શાંતિ. હા શાંતિ પછી રોટલા 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 એ. હા રોટલા જ કરીએ કહું શાંતિથી. બરોબર. મેકા તો નહીં લે દારૂ ખરેખર મશૂરમાના અડ્ડે જયારે ઉતરી ગયેલા પણ થોડુંક મોહન રાશિ મને પૂછી લે આજે. હું કહું હા મશૂરના અડ્ડે તો ઉતરી જ નતા જાય ને આપણે પેલું તમે આગળ એક વાર જ્યાં હતા. ના ના યાર હગા હું વાત કરો બંધ કરી દીધું એ તો બધું. ચારનું તાણી રોમ ની મારા કરવા નહીં મંડ્યો. ના હોય હું તો કહું બંધ કરી નાખો. સૌથી સારું કર્યું. નકર ફેફસા હરી જાય બધી રીતનું કરવો પડે ને યાર બંધ. નકર તમે ખબર આપણે પેલા કઈ જ્યાં હતા મેહાણા મેહોણા આપણે પેલા કઈ જ્યાં હતા આપડે ભોણા લગન માં ગયા હતા ખબર. અને એક ચલો ટેકા હતો તમે. એ વાત તો ભૂલાય જ નહીં હો. એ બધાના વચ્ચે આબરૂ કાઢી હતી પણ એ તો મેં સાચવી લીધું હતું ખબર હે. એ તો મને વિશ્વાસ લગાડે આવતો નહીં. તમે ખાલી મને થોડુંક મોટું હુંગારો એટલે મને ખબર પડી જાય કે તમે પીને આયા હો કે પછી સાદા આયા હો કે પછી તમે બંધ કર્યો. લ્યો તાન વધાર તો નહીં પણ બે કોથરી જેવું ખાલી મેં કહે. 2 કોથરી જેવું. અરે બીકરા મારે જસુભાને કહે નહીં કારણ કે અમને કહેવા જાય ને તો અમને ખાટલા ને બાટલા ઓમથી ઓમ પડ્યું છે અને અરે જાહી ચોકન પાછા રાતના એટલે અરે હાલ તો બીકના મારે ના પાડશી. તમે જોતા રહો ખાલી. હા તો આપણો હું કહું હા તાર આપણો ચા મેલાવરાઈ દઉં. ચા જ નહીં પીવી. હા તો હું કહું હા હવે ઘેરાનું સડ્યું આપણે. જ્ઞાન તો તમે તો ખાઈને આયા ના પારો હો. ખાધું હોય ને યાર હા તેવું આ તાપનું પાવું દાળ ભાત ખાઈએ એટલે હું આમ ગેસ થઈ જાય થઈ જાય. ગેસ થઈ જાય બધી મને એવું લાગે કે હું હવે ખાટલો ના આવે એક બીજો લાવી દઉં હા તે ઊંઘું ના આવે. ખરેખર ખાટલો એટલે ખાટલો જ હું લાવી દઉં. ગોદરે લાવી દઉં અને ઉસેંગું લાવી દઉં. બધી રીતની સગવડ કરી નાખું. પણ 2 મહિના પહેલા જે તમે મને હેરાન કર્યો તો ને ખરેખર આ માતાની ચોટી રહી ને માતાની ચોટી એટલા ઉદ્યા જસુભાને યાદ હાલ્યા. જસુભા આજ નહીં કે કાલે નહીં કદી જિંદગીમાં તમારો ખાટલો ટાળશી નહીં. ગમે તે કરીને મારા મોલું કાઢવું પડશે ના ઓન બીજે કર રવાના કરવા પડશે. હું કહું કરવાઈ હા તમે જબ્બર ભૂલ કરી પૂડો. ચમ તાર જબરજસ્ત. ચમ ભૂલ કરી મારે યાર એક થોડા કોમથી જવાનું હે. એવું તો હું કોમ પડ્યું યાર. મારે બીજું તો કોઈ કોમ નહીં. મારા હગાના હોય કાન આપણે શું કહેવાય અરે કઈ આપણે પાટણ જોડે પેલી દવાખાનું કયું કહેવાય મા હોસ્પિટલ. હા મા હોસ્પિટલ રહી ને ઈકન મારા હગાને લાયા બરોબર. તે શીખવા કોઈક પગે ફ્રેક્ચર થયું હતું ને તો મારે ખબર લેવા જવાનું હતું. તે હું અને એક અમારો વાહનો બીજો ભાઈ એમ પેલો અરે
રાખો કરી એના 2 જણા બાઇકમાં જવાના હો. તો તમે આયા હો તો હું કહું વાત વાપરો તમારો ખાટલો ટાળવો હોય તો એકદમ ટાળીને ઊંઘો હું જઈને આવું એવું એમ હા. આ તો વાંધો નહીં ધાડ દો હું ઊંઘું થાય અને કદાચ તમને એકલાને ઊંઘ ના આવતી હોય હા. તો હું કહું રાતે આપણે પેલી કોરા સી આ ખૂણામ પેલી કોરા ખૂણામ હા તો એ તો વાંધો નહીં ઊંઘ આવશે હા. તો ભલે નકર નહીં આવે તો એ બાજુ જઈશ બીજું બરોબર હો? તો કદાચ ઊંઘ ના આવે ને હા. તો કદાચ રાતે તો જાજો હા. હું કીધું હે આગા હા. એમ કરે તો હું આવું તમારા અંગાત બીજું હા? ના ના તમારે નહીં આપવું તો? ખોટમ ધાડા ઉજાગરા કરવા ચોકથી લઈ જવા લ્યા અને ઉજાગરા તમે કરશો ને મને ઉજાગરા કરાવશો આખી રાત 24 કલાક જશું પાણી વાસો પટપટાતી રહી જાય અને ઉજાગરા થાય જાય હું કહું વાત આપણે તમારે આપવું નહીં ને કદાચ હું તમારો અકંગ ગભરામણ લાગે ને હા. તો આપણે રાતે ને તો ખાટલો ઠરાવરાઈ દઉં એ તો વાંધો નહીં હા. ઊંઘું છું ખરી હા. જો ઊંઘ નહીં આવે હા. તો એ બાજુ જઈશ બરોબર તો વાત આપણે હું હા. કહું હા ખોટમ ઠારું તમારો હોય ઊંઘું નહીં હા કારણ કે એકમ કૂતરા અને પેલી કોરાથી ભૂંડ ને ભૂંડ બધી રીતનું આવે બરોબર એવું? હા કદાચ બાઇક આવડતું હોય તો પેલી ચાવી આલું હા. તો કદાચ આ બાઇક લઈને આપણે વધારે તો 1/2 કિલોમીટર જુઓ રાખે આપણો શેઠું જ નહીં હું જતો રહીશ બીજું તો હા ઈકન જતો રહીશ બીજું ખોટું ના લગાડતા પા કે જસુભાઈ ના, કેવું ના, યાર એમાં હું ખોટું લગાડવાનું આ તો હોય કદાચ ખોટું લાગી જાય તમે પાસે ઠેઠ હમણાંથી 6 મહિનાથી આયા હમણાં એમાં એવું ખોટું ના લગાડવાનું હોય હું હગાન કહું? તો આયા ને ખોટું લગાડાય યાર. વાત આપરો હા. હું લગભગ 2 અઠીના ગારામાં આવીશ ને ઈકનથી પછી બારોબાર આપણે 2 જણા હોય આવશો ને આપણે ખટા ઠારશો વાંધો નહીં હો હા સારું તાર વાત હા, આપરો હું હું કીધું કહું હા હાચવીને જાજો પા હો. હા વાતો નહીં હો પા બાઈક લઈને જો ને હા બાઇક લઈને જો હારી સ્પેન્ડર અને હું કહું હા રાતે ને કહેજો હા. કે ગોદરા બોદરા 2 આલમ પછી ઠંડી બહુ હોય એ તો વાંધો નહીં હો હા એ તો સગવડ બધી. જતા રહે રે લગભગ તો જતા જ રહે રાતે ના તો જાય ને રાતે બધી રીતનું હોપેચરું કરશી બધી રીતનું. જતા રહે ગોદરું જ પહેલા આવું એની પહેલા જોજો હા ચોપડી મેલ દેવા દે નકર ના હવારામ રાતે ને પકડવા પડશે પા કલે 11,000 રૂપિયા હિસાબ થાય ફોનમાં અને તમે 12,000 રૂપિયા લશે આના લે આ બીજું કોઈ નહીં જસુબાને થોડી ખમતે પાલટી પાડીને અરે 12,000 રૂપિયા લખાવરા દે એટલે કે 1,000-2,000 રૂપિયા આલસી તો જસુબાનું વ્યૂ જવાનું એટલે બીજું વ્યૂ કોઈ ના જાય પણ જસુબાની ટાળ બેસી જાય એ તો બધું જવા દો પણ અત્યારે હોગો જાય ને એટલે રાતે ઊંઘમાં બેકારશી ઊંઘમાં શોખ જાતા આ બંકાને ઊંઘવા દે બીજું કોઈ નહીં ઊંઘવા માટે તો લ્યા આ બંકો હગાને તો કંઈ ઘાટે કારણ કે એ નકરી ચીર કરતા હતા ને આપણને ગમતું નતું હા કોઈ આવતું જ નહીં લે ગોદરું જ પહેલા આપવું પણ આ તો ઊંઘવા દે આ હગાન વળી અડધી રાતે બહાર જવાનું થયું દવાખાને ના જો કે વાંધો નહીં એ તો જો જવું પડે એ તો જવું પડે મને કહેતા કે ઈકણ હુઈ દો પણ એકલા તો ઊંઘ આવે નહીં એમ રાવતાઈનું ઘર તો થોડું આઘું હોય પણ વચ્ચે જેઠાઈનું ઘર આવે હેડો જેઠાઈને તો આમાં નાખે હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું હે માનવ વિશ્વાસ કરી લે તેરી જાત કા ભેજા મારો તમે હતા આ ચોથી લઈને આવો હતા બીજી કોણ આવું હા બે હું આવું કોમ પર પડ્યો તમારું તેમ અત્યારે હું કોણ પડ્યું અમારું ઇમરજન્સી કોમ હશે તાણે નિરાત નો આવ્યો પૈસા તો નહીં આવ્યો એવું છે ભલા મને મુદે પડ્યો ભય પણ જોઈને હેડું પડકતા બીજું કોઈ નહીં સાયકલ નો બ્રેક નહીં આવતી બીજી નકા દે પડે ચો ભીટકર મરી જાઓ ના હમણાં ટીના ભાઈ તો સર્વિસમાં આવવાની હતી પણ મેન નહીં આવ્યો પૈસાનું સેટિંગ નથી એવું છે હા બોલો હું કમે આવ્યા મજૂરી જ આપણે ઘેર આવવાનું હો મજૂરી વચ્ચો નરવા છીએ અમે અલે ભલા મને 2 દાડા કાઢિયાલો ને યાર એક દાડો ટાઈમ નહીં ભાઈ જો અલે 2 દાડા કાઢિયાલો હાર તો આપણે મારા રાયડું હુકાય તમે ખબર નહીં પડતી રાડું વગર અમારે કેટલા ટકા ચમ કેટલા ટકા એટલે કોઈ અમારે પેલા જેઠાઈ તો આજે અધૂરું છે અમારી પૂરું નહીં કરવાનું અલે ભલા મને એક દાડો કાઢિયાલો હોય તો સારો હતો એક લગીને નહીં મેળાવો ભાઈ એવું તો મજૂર કરી આલો પણ પેલા પરામ જતા રહો કે યાર એટલે પરા મને કોઈ મેન નહીં આવ્યો એટલે આ પેલા સંજો અને પેલા જેસલ ને પેલો બોળો ને બધા ફેર નરવા દેવા જાય હતો એવું હે? કારણે આ તો મને કરી આલો ભલા મને હું હારી 300 આ તો હારી 300 તે ભેગા થઈને મૂક્યો એવું હે? આવો આ તો કરી આલજો ને સારું હારું હતા હું જોતા ચેલા જોવું હે મજૂર ઘટામ કેટલા જોઈ 10-12 તો જોવી જ નહીં યાર એવું હે હા પણ પેલું ઓનલાઈન ઠેસર પેલું આમ નાખવાના આવે ને
એમાં 4-5 જોઉં છું તમે બીજા કેટલા જોઉં છું કહો અને પા ભેગું કરવાનું જોઈ તો ભેગું કરો તો 10-12 તો જોયું જ નહીં યાર એટલે સમજી આજે કરાવજો આ 350 લે આવી હારી ત્યાં લઈ હાવ. ને ખાવાનું ખાવાનું તો લાવવું જ પડે ને આખો દાડો થઈ રહે 5 વીઘા કાઢવાનું હોય એવું? તો રોટલા અમારા વચ્ચે આટલો બધો ભાવ ના ચાલે યાર રોટલા તમારા જો ત્યાં ઘેરથી થોડા લઈને આવે બધા ચાલ એટલે બપોર પછી આપણે ખાઈને ભેગું કરશો તો હું પૂછી જોયો હા તો પૂછ્યો જ ખરા સારું ને ઉધાર કઈ તો ઉધાર આલી દઈએ આપણે સારું તેવું વાંધો નહીં હેળો હારું તો હું જતા રહો હારું. યા હા. ફાઇનલ પા હો હા નક્કી આવજો તમે તાર યા હવે આપણે મજૂરનું તો કીધું છે પણ હવે મજૂર તો કરી આલો પડશે ને ગારે હવારે પાછા ફેર આવશે એટલે હળો તાન જવા દે મને તો. આપણને હવે ગોદડા પાથરી મસ્ત ઊંઘવા દો 6 વાગ્યા સુધી ઉઠવું નહીં 6 વાગ્યા સુધી ઊંઘા તો ઠંડી વધારે છે જેઠાઈ કયો ચાલ્યા હા હગા આવ આવ બેવ ટાઈમે મેં તો આવતો નહીં પણ ટાઈમે હાગો ધોળે આવે છે હો આવો રામ રામ આવો રામ રામ હા હું કહું છું તમે બે હું પાણી બદલાવ હે જેઠાઈ હો ઘર તો સારું બનાવી દીધું ઘર તો કર્યું આટલું ફોરું ફોરું ના ના સારું યાર આ હું કહું છું હા અચ્છા કોઈ ફોન બોન કઈ એવું કશું કર્યું ને ડાયરેક્ટ જ આવી ગયા હા જેઠાઈ તમને ખબર તો કે આ વાવાઝોડું છે ટાઈમે ચોદઈને ઉડેન પડે એ તો તમને ખબર તો હઈ યાર આમ તો વાવાઝોડું જ છો વાવાઝોડા જેવા જ છો દાણો અમે જોન તો ફરતા જ ફરો એક દાડો આ હગો ને એક દાડો પેલો હગો વાવાઝોડા કરતા ગયેલા તમે તો આમ મોટો પવન છો હું કહું હા રોટલા બોટલા ખાધા કે નહીં ખાધા રોટલા તો ખાઈ પીને આવ્યા છે એવું એમ ઓવા આમ તો ના ના આમ તો પાછા જો તો આમ હગાવાલું રાખી ખરા હારું રાખી છે હું કહું હા તો બીજું કો ચા બા પીવી છે ચા બાત નહીં પીવી હા પણ જેઠાઈ હું કહું હા ઊંઘવાની વ્યવસ્થા કર સારી વાત છે હગા હું તમને એક વાત કહું હા ઊંઘવાની તો મારું ઓળખ્યું 2 મહિના પેલા ને મને જબ્બર હેરાન કરે તો આશી રાત મને દારૂ લેવા એકલો તો પેલી મશીન ના તો આશી રાત હવે ઓને મારો વાયકણ ઊંઘાડવા જ કેવી રીત કોક આઈડિયા કરવા દે મને હગા એક વાત કહું હા મારે યાર પેલો ગૌશાળા ગુંજે નહીં એવું હતું એમ ને હું હમણાં હું પેલા ચોકીમાં નવો લાગ્યો હું ને હા. એટલે પાછું રજા રાખે મેળ આવે એવું નહીં ના, મારે ના, વાત સાચી હકા રજા ના રાખાય બરોબર આ હું કહું હા. આ ખાટલો પડ્યો ને 2 ગોદરા ઘરમાંથી લઈ આલો હા. આ તમે હુઈ જાવ કારણ હું હમણાં આવું પહોંચવા જજો ના ના હકા હવે ઊંઘું તો નહીં ચમકા ઘરના બધા તમારે ઊંઘે એટલે મને હોય ઊંઘ આવે નહીં ઘરના તો ઘરમાં હુઈ રહ્યા પણ તમે હુઈ રહ્યા હોત તો સારું હતું ના ના હકા પણ મારથી ના ઊંઘાય નહીં આવે એ સાચી વાત તો ભાઈ હવે હું કહું છું હા કોઈ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો રે 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 ભૂલચૂક તો ઘણી થી હકા પણ હવે જેમ સાઈમ બરોબર ચમકા તો જશું તોય ગયો તો ઈવને ગાપચી મારી હે. પણ હવે નાવત મેં એવું વિચાર્યું હતું કે જેઠાઈ તો જવું પણ હવે તો જેઠાઈ એ ઢેસણે થયા હે હવે જેમ સાઈમ બરોબર હે બરોબર હું કહું છું હા હવે ના હોય તો હવે તમે ઊંઘો એમ તો હો નહીં હા તો હવે જાહો તા ચોકન રાતના એટલે પેલા રે ને આપડે રાવતઈ રાવતા ઈન તો જાવ એમ ને રાવતઈ તો જવું આ તો પણ વચ્ચે તમને ભાડે તમારું ઘર જોયું એટલે મૂકું લાવો જેઠાઈ તો જતા આવું પણ તમે કોઈ ફોન બોન કર્યો હોત તો પાવરો હગા એવું નહીં ફોન નો શું હતું ખબર ને હા આપડો ભાઈ રતનપુર નહીં આ વા આર્યું રતનપુર ભેમોન બેમોન જોડે ઓ વા ઈકણ આવ્યો તો મોમેરામ હા ઓસામપુર તો મોબાઈલ માં ચાર્જિંગ નતું પાવ તમે તો આવડું ડબલું રાખો ને પેલું સેમસંગ નું પાછા હા, એ જ પણ ચાર્જિંગ કરીને લાવતા હોત તાન ચાર્જિંગ તો હગા હતું પણ હવે હે ને લોબેન ની વાતમાં આવ્યા તો ચલો ફોન આવે તમને ખબર તમારે તો પાછા બિઝનેસમેન ખરા ને એટલે ફોન કરા આવી પાછા ચાર્જિંગ ના રહે ને મારે હા એ સાચી વાત હારું હગા હેડો હું જઉં હવે હારું તાર મારે નોકરી ટાઈમ થઈ ગયો હું નોકરી જાઉં પણ હું કહું હા અવારે હું રાવતે ઘેર તમને બોલાવવા આવે ચા પાણી કરાવવા આ એ તો હવાની વાત હવારે બરોબર હગા એ હારું તાણ એ હારું તાર હું ને આકડું ચમકા કૂતરોથી હાચવજો બા આ કૂતરો એ કઈડી જ કહેવા જાતો તો ચમકા રાવતે બા કૂતરા ઘણા રાખી ઓ પાછા બહુ હાચવે ને તો એટલે ઓય ના ના હો એ હારું તાણ આવજો હો એ આવજો તાન એ હા. તેરી જમતા ભેગા મારી ક્યો અલ્યા આગા હું છું લે અડધી રાતે ચોથી આયા લે આવતા આવડી તમને અલ્યા આવતા હમણાં. બધું આવડ્યું હો હમણાં
આવતા તમે યાર આ કૂતરો યાર બંધો થાય વાત છે કૂતરા બોધવાના ના હોય રાતના ચોર આવ્યું તો એવું હોય તો અરે અરે ધોત્યું ખેંચી દો મારું એટલે ખેંચીએ તો એ તો એટલે બુડો યાર બંધવાન રાખો સારી વાત છે ઓ કૂતરા ના બોધવાના હોય યાર હું કહું આ તો હું હતો મળત અને કે બીજો હોય તો થોડીક હોય અને આ દોડે હોય તો આડી પાડે એ તો દોડવું પડે એમાં તો શું ના હોય પછી અડધી રાતના આવો તો અડધી રાતે અને ચોથી આયા અરે હગા હા હું કહું આ તો મોમેરામ તના વળી મોમેરામ જતા તારી આ ભેમોણ જોડે પેલું રતનપુરા નહીં ઓ ઓ ઈ કન આવ્યો તો ભાઈબંધ ના મોમેરામ હા. બરોબર તે અહીંથી આવ્યો તમે પાર્ટી ભાડી બરોબર હા. હું કહું હવે જવા દે હગા એવન તો તે હવે આટલા આવ્યો બરોબર એવું છે એમ? હોવ તો બીજા કોઈ જડે જ નતા ઘર તો હેડે હેડે અડધી રાતે હોય આયા એટલે આ હગા જડે હતા ઘણા ઘર હા જ્યાં હતા જસુભાઈ તો બરોબર હા. એટલે ઇવન હવે કોક હગાન દવાખાને લાવ્યા હતા ઓહ. તે હવે એને ઈકન જાતા હતા. હવે ઈકન બધા ઊંઝ્યા હોય એટલે આપણે તો ઊંઘાય નહીં ના, બરોબર. ઈથી આડ્યો તો જો જેઠાઈ તો હા, તે જેઠાઈને એટલે વાપરો જ ખરી આ પૂરી વાત તમે જેઠાઈ વાળી પેલા નોકરી જવાનું થયું બરોબર હા. તે ઈથી પછી હું આવ્યો તમારે તો આવે તે અમારે જ્યાં તો અડધી રાતે આબાર મળ્યું એવું એટલે અડધી રાતે હગો ના આવત કોણ આવે અગો આવો તો ફોન કરીને આવો યાર હગા એવું નતું યાર હા. ફોનમાં ચાર્જિંગ જ નતું હુલા ડબલો રાખો તો હારો લાવો કોક એટલે હગા હવે ડબલો સી વળી માં હું પણ ચાર્જિંગ જોવો છો કે અડધી રાત નું જવાનું થાય તો ફોન કરતો ફાવો વાત ગયા સાચી પણ હવે પટી ગયું તો હું શું કરું કહો હાર બે આવો તાર હું ફોન લેતો સારું લાવજો હટજો તમે લ્યો ભયને અંગ્રેજ ને તો રાવતો જ હતી અંગ્રેજ મારે કોઈક માલું તો કાઢવું જ પડશે લો હગા બીજું કહું, શાંતિ છે ને? દયા હો ભગવાન ની હગા હા તાર બીજું શું જોવે તાણ એ હગા હા. હું કહું નવો તમે અસલ ઢૂંઢ્યો લાવો અને હવે હું ઊંઘું પથારી કર્યું ને હોવા પથારી તો કરી જ પડશે હા, ને. ભાઈ ભૂલી ગયા 2 મહિના મોરી આયા હતા હાગો એ જ છે આછી રાત 2 બૈણીઓ ખાલી કરી હતી સાસની ઉભારો મને કોઈક બોન કાઢો તો વાય ઢાળવો તો નહીં જ ખાટલા હલો હા હા હાલ જ આવો આ એક હાગો આયા છે હેડાઈ ના આવો હો એ હારું હે હગા હા કનો ફોન હતો અડધી રાતે આવ્યો ને? એટલે યાર પાણી ચાલુ હતી કાલનું બાચી જ હોત, પાવા જવાનું ફેર ઓ તો? પાણી વળ્યું એમ તમારે હોત તો તાન અરે રે કડવા તારું આઈ બન્યું હો પેલા તો ગયો તો એક કે જાવું હોય દવાખાને અને બીજા તો ગયો તો એક કે જાવું ચોકીએ અને મને મોહલું ગાડીઓ પાણીનું એટલે તારું બરોબર આઈ બન્યું હો હે હગા ના હોય તો ધાડો કે તમ ઓય ઢાળે ના નહીં યાર મારે પાણી વાળા જવાનું એટલે તમે એકલા ઊંઘતા હોય હું પાથરી આલું એવું છે હા. પણ હોય તો યાર તમારો કૂતરો ના ઊંઘવા દે મને તો બહુ કરશો તો એમ કહું છું તાન જસુભાઈ તો જતો રહો સારું વાંધો નહીં હેડો તને હવે જસુભાઈ તો જવું બરોબર ચમકા મારે પાણી વાળા જવું ને આપણે 2 પૂંજી રહો ના ના કશો વાંધો નહીં હો. હા, હારું. એ હારું હો. એ હા, હાજી જાજો. એ આવજો તાન એ આવજો એ હા હા ઓ રામ રામ મશૂનનો પીધો દારૂ પડ્યા હગમ ડખા એટલા છૂટી પડ્યા હગા એના મજૂર જોઈ છે ગુફા ખાલી એટલું કામ મને રાવતાજીએ 3-4 કીધો એ મજૂર ને બીજો તમે કરી આલો રાતે કીધું હા. રાતે ના હાથમાં મજૂર હશે પણ આપણા હાથમાં એટલા બધા મજૂર નહીં છે ગુફા મારા હાથમાં ખાલી 3 જ 4 મજૂરી હા તમારા જે મજૂર થાય એ મને કરી આલો જો હા. એક તો આપણા પિન્ટુ ભાઈ હા. ઓળખ્યા આપણા વાહના હા હા ઈ હીરા રહ્યા. પછી ઈથી આડે આપણા આર્યા કુંવર ભાઈ હા બરોબર ઈથી આડે આપણા આર્યા શું કહેવાય સોમા ભાઈ રે હા ઈ રે અને ઈથી આડે આપણા આર્યા આવું કહેવાય પેલો ઓટાઈ વાહની બાજુ પેલા નહીં રહેતા અમારા ઘરની બાજુ રે એરિયા શું કહેવાય હું તો નામે ભૂલી ગઈ યાર આ યાર પેલા મનોજી કોક એવું કહી હા હીરા હા એરા 4 જણા બરોબર એરા કદાચ હું કહીશ તો એરા આવશે સમજાવત ને પણ હું મણાજી ઘેર જોતો પણ હા. એને કાલ રાયરું ઓટાયા ને હા. એટલે એરા કઈ હું નહીં આવું એવું એમ ને હા બરોબર તો હું આખા પાછું કરીને નિવન કહીશ હમ. તો આવશે તમારા તો એ વાત સાચી પણ તમારા બને એટલા મજૂર કરજો મારાથી જેટલી કોશિશ થાય એટલે તમારે તો મજૂર મેલીશ હા. હું કહું હવે આટલા સુધી આયા ને 2 રકે બીચા મેલ દઉં વધારવાનું નહીં થાય ગેસ ઉપર મેલવાનો આપણે ના ના ચા નહીં પીવો ખરેખર ચમ કે હવે ઊંઘવાનો ટાઈમ છે ને પછી ઘેર ખોટા ખાલી મસું ડોહા કરી એના કરતા ઊંઝા ભેગા થાય સારું જો વધારે ટાઈમ થયો છે ગુભા વધારે તો નહીં અલ્યા ભલામણ હરા 10 11 વાગે અંગારો થયો એ વાત સાચી હ હા તો ચો આખી રાત પર ફૂડો ઊંઘવાની પણ ના ભલામણ ચા ના પીવા ચા પીધા પછી ઊંઘ જ નહીં આવતી યાર રાતે એ સારું હા રોણો તાર હું જઉં તાર હા હા 2 વાગે ના યાર ઘેર ડોસી વાત જોઈ રહી છે ને પાછી એ વાત સાચી વાત
બીક નહીં લાગતી ભાઈ ઈવન ના ના હા? ના એ તો કાઠી છે પાઈ સાફરું ઠેઠ નેર બાજુ વાળી નીકળા રહો જબર જીગર કહેવાય તમારી અને હું તો કોઈ ડોસી ની જબર જીગર કહેવાય ના. તે એકલા એકણ પડ્યા રહી ના ના એ તો આમ વાઘ છે વાઘ ના ના એ તો સારું કહેવાય સારું કહેવાય અમારા હતું તમને ખબર હતું ને પેલા એ તો બરોબર છે તમાર તો જે હતું એ થઈ ગયું તમને હું કહું હા. એકવાર બેઠા સારું હોત મારે ટાઈમ પર જતો. ના ના પેલા મને વહેલા ઉઠીને પાવ નોકરી જવાનું હું મારો એવું હા હા સારું સારું તાર આવજો કીધું હો. એ આવજો તાર હો, એ હા. ના, ના. મજૂર નો તે તો હું કહી દઈશ આને મને હાના ફોન કરજો એ હારું હો, એ તો હું શું કહું કરાવરાવું ફળ એ હારું તાર ખરેખર જગુભાઈ મજૂર નું કીધું હલ્યા અને આ કુંવર પછી ઇતિહાડા પિન્ટુભાઈ આ મણો આ 4-5 જણા નોમ લીધા છે એ બધા મારે તૈયાર કરવા પડશે ને જગુભાઈ જોડે મારા આબરૂ જા લ્યા કોઈક આખા પાછું કરવું પડશે મિનિમમ જગુભાઈ પૈસા ના આલી પછી છેવટે પહેલા મારા પૈસા આલી એમને રવાના કરવા પડશે કારણ કે જગુભાઈ જોડે આપણે બોલવામાં તો બોલી ગયા પછી કોઈક ઊંધું થાય એટલે જગુભાઈ પછી ના ઉપાડ અમે તને જગુભાઈ ગયા એના કરતા હવે મને ઊંઘવા દે કારણ કે હવે ઊંઘ આવી છે અને 11 સાડા 11 થી આવી એટલે હવે ઊંઘી જવા દે હા તો ઊંઘી ગયો તો પાછો જગુભાઈ ઉઠાડ્યો મજૂર છે શી ખબર 10:30 ના ગારામાં આ કેવા હે રામ આયા તા મોટા ઉપાડે હગાવાલે અને હેડવું પડ્યું હોય અડધી રાતે હાટ હો હગા કવાજી આવો રા તમે અડધી રાતે વાટ પકડી છે આજ તો અડધી રાતે જ પકડવી પડે ને હગા તમે એવું હવે જમસાઈમ બરોબર હો તમ જંગસમ બરોબર છે એટલે કોઈને કોઈ હેરાન નહીં કરે પા હેરાન કરવાનું તો કોઈએ કર્યા નહીં બરોબર એવું હો ઓવે હગા એમાં તો તમારે તો કેવું થઈને પડ્યું હ કેવું થઈ એક હગોજી આહી દવાખાને હા. બીજા હગોજી આહી નોકરી હા. અને ત્રીજા હગોજી આહી પોણતમાં પાગો સચ્યો એક જસુભાઈ ચોકન. બીજી જસુભાઈ એક ચોકન જાય રે હા દવાખાને ચમ અલ્યા દવાખાને નહીં જા ભલા મળે રે ઘેર લે જગુભાઈ હાટ લે આવો રાતની શું મીટિંગો કરે છે રાતનું કોઈ નહીં આ હાગો હલવાનો હ એવું છે એમ ને હા શું થયું ભલા હું તમને કહું હા. અલ્યા જસુભા તો ઘેર છે અલ્યા ના હોય હગા હું મોનું જ નહીં આરી વાત અલ્યા ગળાની ચોકન બસ ના મોનું યાર તમે યાર જૂઠું બોલો અલ્યા હમ કેવું હમ તમને કહું કોણ આવું છે આવું છે એમ ને હા તો હા હા તો હળો જીએમ ના ઘરે આપણે આગળ મિસવા નહીં થતો હવે આપણે ક્યાં લઈ જઈએ તો હવે હળો અંગત અમારી જોડે હેડો તાર થપ્પો આગળ. આલીએ. એવું એમ હવે હળો હળો હા હગા હા નાવ તમે ઓય ઉભા રહો એકવાર અમે પૂછી લઈએ એવું છે એમ ને હું કહેવા માંગી છી હા તો વાંધો નહીં તમે હા? તમારો હો યા અમને ખબર પડે ને હા ટોકો પારો એટલા આવજો બા હા બા ઊંઘાઈ જોજે હગન બકાઈ જો ને લા લહાઈ ઊંઘી રહ્યા આ જસુભાઈ ઓ તમારી ઊંઘ ઓહો કેવાન આવ આવ કેવાન અમે તો દેખાતા જ નહીં. અલે ચકુપા હા તમે પાયા બેહો આગેવાન બેહો બે હાય જેવું રાખ્યું હોય તારા બે એ કેમ બેહો તો ખરા બેહો પેલા બેહો બેહું નહીં ઉભા રહો હું પાણી પર લાવ ઉભા રહો પાણી નહીં પીવું હવે પેલા વાત ઓપડો હા તમે એક હબો આવ્યો અમાર ઘેર હગો હા તમારા ઘેર તો ઓહો આ હગો તો આયા છે કોણ કોવાડો કરવાઈ આ તે ઉભા રહો, પેલા હગાઈને બોલાય હગા હગા ઓ બેહો બે એવું રાખ્યું હોય તાણે તમે ને કેમ તાણે હવે જે જમસેમ બરોબર છે હવે એટલે જમ સાહેબ હાલ તમે ટાટા પરો જે તમારા રિએક્શન હતા ને એ તો બરોબર છે હવે એટલે તમે કહેવા હું માગો ચોખટ પાડજો બીજું કોઈ નહીં એ તો હવે જે છે ચોખવટ અમે આગેવાન જોડે પાડી દીધી બરોબર રઘુપા અરે હું કી કોઈ ખબર નહીં પડતી મને યાર ભલા મોડા આવું હું જુઠ્ઠું બોલો યાર કેમ તો તાર આ હગાનું કા જુઠ્ઠું બોલવું પડે ચાને હું જૂઠું બોલ્યો હું અલ્યા ભલા મોડા હગો એવું કહે હા કે મને જસુભાઈ કીધું કે દવાખાન મૂક્યો હું દવાખાને ગયો તો ને યાર અને અડધી રાત તો હગો ચો ભટકા હું દવાખાને ગયો તો તારા દવાખાન હુઈ રહેતા ને યાર તમને નતું કીધું એ તો મને તમે એમ કીધું હતું હા. કે મારા ફોન આવે કે દવાખાને જાવું બરોબર હા. આ તો આ હાગો ના તચ્યો હોત ને તો મારે તો આશી રાત ભટકવાનો જ વારો હતો હો એટલે ભટકવાનો વારો એટલે તમને નતું કીધું મેં શું કીધું તો તમે? કે જવાનું કીધું તું રાવતે ઘેર જવાનું નતું કીધું એટલે એ તો રાવતી હવે જમસમ બરોબર છે હવે મને વધારે ના કહેવરાવો બાકી હવે જમસમ બરોબર છે હવે પેલા જેઠાલાલ તો નોકરી
જેઠાલાલ ચો નોકરી, જેઠાલાલ તો ક્યાં ઊંચી રહ્યો હોય? તો આ હગાનું કઈ ખબર હે? હા. તો મારે નોકરી જવાનું હો. ખરેખર આવું બધું નુકરું બોલે એમ ના બધા. આના આપણા જીયા ખબર? રાવતાય પેલા હા રાવતા એવું કહેતા હતા હા. કે મારે પોણે વરસ અડધી રાતનું. એટલે આ લગભગ 10-12 વર્ષથી તેને જમીન નહીં છોડી મેલી. ભલા મને હું તારા હાથ હગાર રખડાવો હોય યાર. અને આ બધા નાટક કરે એમ ને. હું તો હાલ જગુભા અડધા કલાક પહેલા જ આવ્યો હોય. હું ભલા જગુભાઈ બધી વાત કરી મને એવું હે? હોવે. એવું એમ ને જગુભા? હોવે. જગુભા હવે વાત. આ તો હું હગાર પૂછું તાર. એટલે પૂછ્યો તમે? હગા હા વાત કહું, 2 મહિના પહેલા કોઈ ધમાલ કરી હતી? એ તો હવે હગા એમાં તમને ખબર તો હ મારે પેલા જોવું હતું પણ હવે તો યાર હું ભગત થઈ ગયો ભગત. એવું છે એમ? હાથ તો હા તો તાર તમારે પેલા પીપી ના હોય, આ તારે ઇમોજન્સી ઉપર છૂટી પડે અહીં. પણ એમ નહીં હા. એલી ફેર તો લગાડે પીતો નહીં મેં અહીંયા. એવું જે પેલા થઈ ગયું એ થઈ ગયું. આ તો હું પેલા જે થયું હતું ને હા. એ આજે હંગરી રાખીએ હાય. આપણે તમારે પેલા વિચારવું પડે ને યાર. પણ હવે હું શું કરું આપણે જે પેલા તો પીતો તો હવે જે થઈ ગયું એ થઈ ગયું યાર. હારો હું કહું તાર યા લે જસુબા હા. આ તાર હવે હગાના ખાટલા ટાળો તાર ભલા મળો. આ તમે હું કહું? હા આ પેલી કોર આપણે ખાટલો પડ્યો એટલે આમ મારો અને એવાનો હવે 2 ખાટલા ભેગા ટાળીએ. હગા વાળું હુઈ જો તાર. હું કહું હા હા હવે મને હવે વિચાર જ નહીં થતો ઊંઘવાનું મન જ નહીં થાય હવે. એવું તો હગા એક કામ કરો, બધી રીત તો વિચારતા આવું ગાનો હારો હું ગોતરા બોતરા પાથરું. ના ના હવે હગા વાપરો હા. હવે તમે જે કર્યું હે ને હા. હવે મને વિશ્વાસ ઉઠી ગયો બરોબર. જસુભાઈ હા. એક કામ કરો, હગા લઈ જાઓ મારા ઘરે હુવારા. ના ના માર કેન નહીં આવરું મોટું ઘર આની પૂડો. મારા પણ જવા દે ને. આગેવાનના ઘેરીમાં હું હતો. મારા ઘરે ઊંઘશે તો મારો હગો હતો. હા ના આગેવાનો હગો હ. હા હવે વાત સાચી પણ આપણું ઘર હા આવરું મોટું પડ્યું હે. ના ના હવે હું જઉં છું હવે આગેવાન ના તો બરોબર. લે હળો આપણે તમને હુવાડો કરે. સારું, હેડો. હળો. તમે લઈ હેડો હું જાવ હેડો. ભલા મોણા હું હગો ને વગો દીધો. જગુભા બીજું કોઈ નતું. હા હું દવાખાને નતો જો ચોય નતો જો. હા હું 2.5 કલાક થી એકન જ ઊંઘી રહેતો. એ તો મને પણ ખબર હે. મને પ્રોબ્લેમ કી હતી તમને હા. ખબર હે? દારૂ ને મારે એને ફૂલની આડવર હે. એવું? અને આને થોડોક લઈ લે અને પાછા જુઠ્ઠું બોલવાની આવવાની આદત એ બહુ હે. તમને ના ખબર હોત કહું એને એટલા માટે તો હું એ મોહલું કાઢ્યું હતું કે હું દવાખાને જવું. અને તોકન જેઠાલાલે કદી ચોકીમાં જતા ભારે ઈવને નાટક કાઢ્યું છે. ક્યું હું માટે નાટક કાઢ્યું છે? હા. કારા પીવી બરોબર એ સિપાહા ભગત ઇથી અડે રાતે તો આ કે રોમની મારા ફેવરી એટલે રાવતે ને અને કરવાઈને ભલે આગળ પણ આડવર ચીવી હે. ઓની આડવર હે. એટલે કોઈ હંગર્યા નહીં. આ તો હા પણ હગો એક દાડો રહે પણ મહિનો તો ના રે ને ભલા મોણો. રઘુભા વાત તમારી સાચી પણ મને તમને પહેલથી જ તમને ખબર નહીં કે મારા નીરજલી આડવર હે. હવે આડવેરવા તો શું કરો હગો હવે પીવા તે પીવા પણ હવે સુધરી ગયો હ. હવે જે થઈ ગયું જગુભા. હા પણ આ વાત આપણો હા. આવું કર્યું બીજા ના કરતા હવે યાર. કદી જિંદગીમાં નહીં થાય. આ તો સારું કર્યું તમે લઈને આવીને કાઢે ચો પહોંચ્યા તા. અલે ભલા મને ઘેર હેડ હતા અડધી રાત શું સાધન મળશે. એટલે ખરેખર અમે વગોઈ જોતી યાર ફૂડો. તાને હવે ઈકણ પછી કોઈ તમને કેવા કોઈ ખબર હે? મસ્કરી મારી મસ્કરી ઉડારો ને ગોમમાં આબરૂ જોત તાણા. કે એક હગોહીન તમે 3-4 જણા હો એમાંથી કોઈ હંગરવાની તાકાત નહીં. તાણા. તો કન અમારી વાતો ના થઈ બુડો. હવે જે થઈ ગયું એ થઈ ગયું તારા પાર મેલો. હવે પટી ગયું તાર. હારું તાર, અને બરાબર. વાતો વાપરો. હા. તમે લઈ જાજો અને હગાન ઊંઘાર આવજો અને એ તો હું હવારમાં ચા લઈને આવીશ. એ તો હવે હગાનો અત્યારે ઊંઘાડશો અને હવારમાં ચા પીને હેડાડશો. એ હારું આવજો તાર. એ હા એ આવજો તાર. એ હા. જીતે ચોબીની બધે ચાલે વાલા